રાધે રાધે. આજે આપણે બનાવીશું આમ પાપડ. એના માટે આપણે 2 તોતા કેરી લઈશું અને એને આપણે સારી રીતે ધોઈને લૂછી લઈશું. આમ પાપડ બનાવવા માટે તોતા કેરીનો જ યુઝ કરવો, કેમ કે દેશી કેરી વધારે ખાટી હોય છે એટલા માટે. હવે આપણે કેરીની છાલ કાઢી નાખીશું અને છાલનો લીલો ભાગ ના રહે તેનું ખાસ ધ્યાન રાખવું. હવે આપણી કેરી છોલાઈ ગઈ છે અને આના આપણે પીસ કરી દઈશું. બહુ ઝીણા પીસ કરવાની જરૂર નથી, મોટા મોટા કરશો તો ચાલશે. હવે આપણે પીસ કરી લીધા છે અને હવે આ કેરીને આપણે એક કડાઈમાં લઈ લઈશું અને એમાં આપણે 1 ગ્લાસ પાણી ઉમેરીશું. અને આ કેરીને આપણે બાફી લેવાની છે. એની ઉપર આપણે છીવું ઢાંકી દઈશું અને 10-15 મિનિટ પછી ચેક કરી લઈશું. એક કેરીનો પીસ થોડો દબાવીને જોઈશું એટલે ખ્યાલ આવી જશે. તો આપણી કેરી બફાઈ ગઈ છે. હવે એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. આ જે પાણી વધ્યું છે એને ફેંકવાનું નથી, એની આપણે આગળ રેસીપી હું તમને કરીને બતાવીશ. હવે આ કેરીને આપણે ગળણીની મદદથી એની પેસ્ટ નીકાળી દઈશું. થોડી કેરીને પ્રેસ કરીને હલાવતા જશું તો નીચે રેસા વગરનું સરસ પેસ્ટ નીકળશે. તમે એને મિક્સરમાં પણ પેસ્ટ બનાવી શકો છો અને પછી એને ગળણીથી ગળી લેવું, જેથી એના રેસા બધા નીકળી જાય. જો સરસ થઈ ગયું છે. હવે આપણે આ પલ્પમાં 1 વાટકી ખાંડ ઉમેરીશું અને એને સારી રીતે હલાવીશું. ગેસની ફ્લેમ બિલકુલ સ્લો રાખવાની છે અને હલાવતા રહીશું એટલે નીચે કેરીનો પલ્પ ચોંટી ના જાય. આમાં મેં કોઈ કલર એડ નથી કર્યો તો પણ એનો સરસ કલર દેખાઈ રહ્યો છે. હવે આપણે એની અંદર સંચળ પાવડર, શેકેલા જીરાનો પાવડર અને થોડા મરીનો પાવડર અંદર એડ કરીશું. હવે આપણે એને સારી રીતે હલાવી લઈશું. આને આપણે લો ફ્લેમ ઉપર હલાવતા રહીશું. એને એક તારું આપણે હલાવતા રહીશું જેથી નીચે ચોંટી ના જાય. હવે આપણે એક થાળીમાં તેલ લગાવી લઈશું અને આપણું આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે. આવું ટ્રાન્સપરન્ટ દેખાય ત્યાં સુધી કરવાનું છે. હવે આપણે એને આ થાળીમાં નીકાળી દઈશું અને સારી રીતે થાળીમાં ફેલાવી દઈશું. બહુ જાડું નથી રાખવાનું, એકદમ પતલું જ કરવાનું છે જેથી તે જલ્દી સુકાઈ જાય. હવે મેં ઉપર લાલ મરચાંનો પાવડર નાખ્યો છે. આ ઓપ્શનલ છે, તમારે મરચું ઉપર નાખવું હોય તો નાખી શકો છો, નહીંતર જરૂર નથી. આને આપણે હવે 1 દિવસ માટે તડકામાં રાખીશું. હવે આપણે જે આ કેરીના રસનું પાણી વધ્યું હતું એનો ઉપયોગ કરીને હું એનું શરબત બનાવી દઈશ. તો પહેલાં પલ્પમાં થોડું પાણી નાખી અને એમાંથી બધો રસ નીકાળી દઈશું.
આ જે વધેલું પાણી છે એમાં સંચળ, શેકેલા જીરાનો પાવડર અને 2 ચમચી ખાંડ ઉમેરી અને સારી રીતે હલાવી લઈશું. પછી એક ગ્લાસમાં આઈસ ક્યુબ, પુદીનાના પાન અને આપણે જે આ શરબતનું સિરપ બનાવ્યું એ એડ કરીશું અને અંદર ઠંડુ પાણી નાખીને હલાવી લઈશું. તો તૈયાર છે આપણું આમ પન્ના. તો આને હવે મેં 1 દિવસ માટે તડકામાં રાખ્યું હતું, તો હવે સુકાઈ ગયું છે. તો ચારે બાજુથી આપણે કિનારીથી પહેલાં એને કાઢી લઈશું, જેથી આપણું આમ પાપડ તૂટી ના જાય. અને ધીરે રહીને તમે ઊંચું કરશો તો આસાનીથી નીકળી જશે. જુઓ કેવું સરસ દેખાઈ રહ્યું છે. હવે આપણે એના પીસ કરી દઈશું. તમે તમારી ચોઈસ પ્રમાણે પીસ કરી શકો છો. મેં આના ગોળ રોલ વાળ્યા છે. મેં અડધા મરચાંવાળા આમ પાપડ કર્યા છે અને અડધા મરચાં વગરના. તો તૈયાર છે આપણા ખટ્ટા, મીઠા, તીખા આમ પાપડ. જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.